હેલો ફ્રેન્ડ્સ, તો કે વોટ્સએપ ગ્રુપમાં ગુજરાત યુનિવર્સિટીનું બીકોમનું પેપર વેચવાનો જે વેપલો જે છે એ એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે, જેમાં 100 વિદ્યાર્થીઓને 300 રૂપિયામાં પેપર આપવાની જે વાત જે છે એવા આક્ષેપો કરવામાં આવેલા છે. જ્યારે ગુજરાતમાં વધુ એક પેપર લીકની જે ઘટના જે સામે ઉજાગર કરતા એનએસયુઆઈ જે છે આક્ષેપ કરેલા છે. તો જેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને દરરોજ નવી અપડેટ જે છે આપણી ચેનલ પર મળતી રહે એટલા માટે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો કે વોટ્સએપ ગ્રુપમાં ગુજરાત યુનિવર્સિટીનું બીકોમનું પેપર વેચવાનો વેપલો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે. જ્યારે સોશિયલ મીડિયાના ગ્રુપમાં 100 વિદ્યાર્થીને ₹30,000માં પેપર વેચવાની વાત છે, જેમાં એક વિદ્યાર્થી દ્વારા પરીક્ષાર્થીઓને પેપર ખરીદવા ઓફર કરાતી હોવાના પણ આક્ષેપો કરાયા છે. જ્યારે સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં ગુજરાત યુનિવર્સિટી બીકોમનું પેપર વેચવાનો વેપલો ચાલતો હોવાની વિગતો સામે આવી છે. જ્યારે સોશિયલ મીડિયાના ગ્રુપમાં 100 વિદ્યાર્થીને ₹30,000માં પેપર વેચવાની એક વિદ્યાર્થી દ્વારા ખુલ્લી ઓફર કરવામાં આવી હોવાના આક્ષેપો પણ વિદ્યાર્થી સંગઠનોએ કર્યા છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટી અંગ્રેજી માધ્યમ બીકોમ સેમેસ્ટર 1ના પેપર વેચવાનો વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાર્થી સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પેપર ખરીદ વેચાણ માટે કેટલાક શખ્સોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે ગ્રુપ બનાવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને વિદ્યાર્થી દીઠ પેપરનો ભાવ પણ નક્કી કરવામાં આવ્યો હોવાની વિગતો જાહેર થઈ છે. જ્યારે એનએસયુઆઈએ જાહેર કરેલ વિગત મુજબ સોશિયલ મીડિયાના જે ગ્રુપ બન્યું છે એમાં એક વિદ્યાર્થી દ્વારા ઓફર કરવામાં આવી રહી છે કે જો પેપર પ્રમાણ ન પૂછાય તો પૈસા પાછા આપવામાં આવશે. 100 વિદ્યાર્થીઓ ભેગા મળી 300 રૂપિયા આપે તો એક પેપર આપવાની ઓફર કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિએ મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું છે કે અમને ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું. જોકે એનએસયુઆઈ દ્વારા જે છે આ જે છે મામલો ઉજાગર કર્યો છે. તો બસ વિડીયોમાં એટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.